નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા શાળાઓમાં શાળા સહાયકની ભરતી કરવા માટેનો ઓફિશિયલ પરિપત્ર જે છે એ જાહેર કરી દેવામાં આવે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે શાળાઓમાં કેટલી જગ્યાઓ માટે શાળા સહાયકની ભરતી કરવામાં આવશે, આ ભરતી માટે જે છે એ લાયકાત શું રાખવામાં આવેલી છે, એની અંદર શું છે એ તમને પગાર કેટલો આપવામાં આવશે અને આ ભરતી માટેના જે છે એ ફોર્મ ક્યારે ભરવામાં આવશે. ઇન શોર્ટ, શાળાઓની અંદર જે શાળા સહાયકની ભરતી કરવામાં આવનાર છે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની સાથે સાથે આવી બીજી તમામ ભરતીની માહિતી છે એ સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે અહીંયા જોઈ શકો છો જે રીતે લખ્યું છે એ પ્રમાણે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા જે છે એ આ પરિપત્ર જાહેર કરવામાં આવેલું છે તારીખ 16/7/2025 રોજ, અને એનો વિષય છે રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં અભ્યાસિક તથા સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ અને વહીવટી કામગીરી માટે શાળા સહાયક ઉપલબ્ધ કરવા બાબત. તો ઇનશોર્ટ, જે પહેલાં ક્લાર્કનું કામ હતું અને સાથે સાથે બીજું પણ તમારે જે છે એ વધારાનું કામ કરવું પડશે, એ કામ માટે જે છે એ પ્રાથમિક શાળાઓમાં શાળા સહાયકની નિમણૂક જે છે એ કરવામાં આવનાર છે. એના રિલેટેડ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આ પરિપત્રની અંદર આપેલી છે. પરંતુ પહેલાં જે છે એ ફટાફટ એની ઇન્ફોર્મેશન મેળવી લઈએ અને એના પછી એના માટેની લાયકાત અને એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપણે જોવાના છે. ઉપરોક્ત વિષય પરત્વે જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવેલ છે, જે અંતર્ગત રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં અભ્યાસિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં મદદ મળે અને વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કમ્પ્યુટરની જાણકારી ધરાવતા હોય શાળા સહાયક ઉપલબ્ધ કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા જે છે એ જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. અને પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોન વાઇઝ કે જિલ્લા વાઇઝ એજન્સી નક્કી કરવાની કાર્યવાહી અંગે સૂચના આપવાની રહેશે, તે મુજબની જોગવાઈ કરવામાં આવેલ છે. જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં શાળા સહાયક ઉપલબ્ધ કરવા માટે જે તે જિલ્લાના કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા માન્ય કરવામાં આવેલ એજન્સી દ્વારા શિક્ષણ વિભાગના ઉક્ત ઠરાવથી તમામ જોગવાઈનું પાલન કરી નિયમ પરિશિષ્ટ 1 મુજબની લાયકાત ધરાવતા શાળા સહાયક આઉટસોર્સિંગથી મેળવવાની કાર્યવાહી જણાવવામાં આવે છે. તો પ્રાથમિક શાળાઓની અંદર જે છે એ ક્લાર્કની જગ્યાએ શાળા સહાયકની નિમણૂક કરવામાં આવશે. ક્લાર્કની જગ્યાએ તો ના કહી શકાય, પરંતુ ક્લાર્ક જેવું તમારે જે છે એ કામ કરવાનું થશે અને એના માટે જે છે એ શાળા સહાયકની નિમણૂક આઉટસોર્સિંગથી કરવામાં આવશે. એટલે કે સરકાર દ્વારા જે છે એ આ ભરતી પ્રક્રિયા કરવામાં નહીં આવે, પરંતુ એક એજન્સી મૂકી દેવામાં આવશે અને એ એજન્સી દ્વારા અલગ અલગ જિલ્લાઓની અંદર જે છે એ શાળા સહાયકની નિમણૂક કરવામાં આવશે. એના માટેની લાયકાત જે તમામ ઇન્ફોર્મેશન જે છે એ નીચે આપેલી છે. એના મુજબ શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાં કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક પ્લસ બીએડ. તો તમે સ્નાતક પ્લસ બીએડ કરેલો છે તો તમે શાળા સહાયક જે છે એ બની શકો છો. એની વયમર્યાદા જે છે એ એજન્સી દ્વારા પસંદ પામનાર ઉમેદવારની વયમર્યાદા 38 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. તો એની મેક્સિમમ વયમર્યાદા જે છે એ 38 વર્ષ રાખવામાં આવેલી છે. અને એની પસંદગી પ્રક્રિયા છે ક્રમ 1 મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોમાંથી આઉટસોર્સ એજન્સી દ્વારા આપેલી યાદી મુજબ. તો આનું જે છે એ મેરિટ લિસ્ટ આઉટસોર્સ એજન્સી દ્વારા જ બનાવવામાં આવશે. તો જે પણ એજન્સી નિમવામાં આવશે એના દ્વારા જે છે એ એક મેરિટ યાદી બનાવવામાં આવશે અને એ યાદી જે છે એ સરકારને સોંપવામાં આવશે અને એ મુજબ જે છે એ એજન્સી દ્વારા જ ભરતી કરવામાં આવશે. અને આની અંદર તમને માસિક મહેનતાણું 21,000 રૂપિયા જે છે એ ફિક્સ પગાર આપવામાં આવશે. તો તમારે જે છે એ શાળા સહાયક બનવા માટે તમે સ્નાતક પ્લસ બીએડની ડિગ્રી જે છે એ મેળવી લેવી જોઈએ. તમારી વયમર્યાદા જે છે એ 38 વર્ષ કે તેથી વધુ ના હોવી જોઈએ. અને પછી તમને જે છે એ માસિક 21,000 રૂપિયા ફિક્સ પગાર જે છે એ આપવામાં આવશે. તમારું માસિક મહેનતાણું 21,000 રૂપિયા ફિક્સ અને સમયગાળો શાળા સહાયકોની કામગીરી 11 માસની રહેશે. વેકેશન સિવાય 11 માસનો સમય પૂરો થતાં તેમને છૂટા થયેલા ગણાશે. તો આની અંદર જે છે એ તમારે 11 મહિનાની કરાર આધારિત શાળા સહાયકની સરકારી નોકરીની જાહેરાત, સરકારી નોકરીની તો ના કહી શકાય, આઉટસોર્સિંગની જે છે એ નોકરી સરકાર દ્વારા જે છે એ જાહેર કરવામાં આવેલી છે. શાળા સહાયક સાથે કરાર. શાળા સહાયક સાથે માન્ય આઉટસોર્સ એજન્સીએ કરાર કરવાનો રહેશે. કામકાજ આઉટસોર્સ આધારિત શાળા સહાયકોએ શાળામાં કામકાજના દિવસો દરમિયાન તથા શાળા સમય બાદ પણ વહીવટી કામગીરી, શૈક્ષણિક તેમજ સહ અભ્યાસિક પ્રવૃત્તિ, આચાર્ય તથા વડી કચેરી સોંપે તેવા કામ કરવાના રહેશે. એટલે કે તમને આચાર્ય દ્વારા જે છે એ શૈક્ષણિક કામ અથવા તો બિન શૈક્ષણિક અથવા સહ અભ્યાસિક પ્રવૃત્તિના જે પણ કામ તમારે શાળા રિલેટેડ હોય એ તમામ કામ જે છે એ કરવાના થશે. આ થઈ ગઈ મોટી વાત. હવે જે છે એ ડિટેલની અંદર આપણે આખું પરિપત્ર છે એક પછી એક જોઈ લઈએ. તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં આઉટસોર્સિંગથી શાળા સહાયક ઉપલબ્ધ કરવા બાબત. અને એની ઇન્ફોર્મેશન જે છે એ આ પરિપત્રની અંદર આપેલી છે કે જેની અંદર
પે સેન્ટર શાળાઓમાં અને રાજ્યની 300 કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી મોટી શાળાઓમાં અભ્યાસિક તથા સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં મદદ મળે તે માટે જે છે એ કમ્પ્યુટરની જાણકારી ધરાવતા શાળા સહાયકની આઉટસોર્સિંગથી નિમણૂક કરવા બાબત છે. અને પુખ્ત વિચારણાના અંતે જે છે એ ઠરાવ કરવામાં આવે છે કે શાળાઓમાં અભ્યાસિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં મદદ મળે તે માટે શાળા સહાયકની ભરતી જે છે એ આઉટસોર્સિંગથી કરવામાં આવશે. પરિશિષ્ટ 1 મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો તો આપણે કહી દીધું સ્નાતક પ્લસ બીએડ અને તમારી જે છે એ મેરિટ યાદી જે છે એ આઉટસોર્સિંગ એજન્સી દ્વારા જ બનાવવામાં આવશે. અને તમને જે છે એ 38 વર્ષ કરતાં વધારે ઉંમરના હોવી જોઈએ અને તમને 21,000 રૂપિયા જે છે એ ફિક્સ પગાર આપવામાં આવશે. શાળા સહાયકો સાથે કરાર જે છે એ આઉટસોર્સિંગ એજન્સી કરશે અને એજન્સી દ્વારા ફાળવેલ ઉમેદવારોના વર્ષના અંતે એસએમસી અથવા તો સીઆરસી મારફતે સમીક્ષા કરવાની રહેશે. જો કામગીરી સંતોષકારક હશે તો એ મુજબનું જે છે એ પ્રમાણપત્ર આપવાનું રહેશે. પછી તમને શાળા કઈ રીતે ફાળવવામાં આવશે? રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં જ શાળા સહાયકની જે છે એ ફાળવણી કરવામાં આવશે. છૂટા કરેલ શાળા સહાયકોને જેમાં શાળા સહાયક ફાળવેલ ન હોય અથવા અન્ય પગાર કેન્દ્ર શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ફાળવેલી એજન્સીને જાણ કરવાની રહેશે. જો કોઈ કિસ્સામાં શાળા સહાયકોને તેમના જિલ્લા પગાર કેન્દ્રમાં શાળા ન હોવાના કારણે સમાવી ન શકાય તો એમને જે છે એ અન્ય જિલ્લાની એજન્સી દ્વારા પણ જે છે એ ગાંધીનગરને જાણ કરવાની રહેશે. ઇન શોર્ટ તમારે જે છે એ શાળા ફાળવણી જે છે એ એજન્સી દ્વારા કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ તમને એ નંબરની શાળાની અંદર એજન્સી દ્વારા મૂકવામાં આવે અને પછી જ્યાં હવે તમારું અહીંયા કામ પૂરું થઈ ગયું છે તો તમને ફોર એક્ઝામ્પલ એ જ જિલ્લાની બી શાળાની અંદર અને તમારા જિલ્લાની અંદર એક પણ જગ્યા ખાલી ના હોય તો જે છે એ બીજા તાલુકાની બીજા જિલ્લાની અંદર પણ તમારી નિમણૂક જે છે એ કરવામાં આવી શકે છે. શાળા સહાયકની આઉટસોર્સિંગથી ઉપલબ્ધ કરવા માટેની નવી સમયગાળો તો અહીંયા જે છે એ 11 મહિનાનો તમારે જે છે એ 2027-28 સુધીમાં જે છે એ આ પ્રોજેક્ટ જે છે એ પૂરો થવાનો છે. તો એના પહેલાં જે છે એ તમારી ભરતી કરી દેવામાં આવશે. અને અન્ય શરતો જે છે અહીંયા આપવામાં આવેલી છે. સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી પગાર કેન્દ્ર શાળા હોય તેવી શાળામાં શાળા સહાયકની સેવા આઉટસોર્સથી મેળવવાની રહેશે. હાલમાં જે શાળા પગાર કેન્દ્ર શાળા છે તેમાં 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા નથી અને તે પગાર કેન્દ્ર આવેલ અંતર્ગત શાળાઓ પૈકી 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યાવાળી શાળાઓ આવેલી હોય તે સંજોગોમાં પગાર કેન્દ્રમાં આવેલી શાળાઓના ભૌગોલિક વિસ્તાર ધ્યાને લઈ 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યાવાળી શાળાને પગાર કેન્દ્ર શાળા જાહેર કરવાની રહેશે. તો 300 કે તેથી વધુ વિદ્યાર્થી હોય એ શાળાને પગાર કેન્દ્ર શાળા જે છે એ જાહેર કરવામાં આવશે. પગાર કેન્દ્રમાં સમાવેશ તમામ શાળાઓ પૈકી એક પણ શાળા 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી ન હોય અને હાલમાં જે તે પગાર કેન્દ્ર શાળા હોય ત્યાં શાળા સહાયક જે છે એ ઉપલબ્ધ કરાવવાના રહેશે. તો આ તમામ સૂચનાઓ જે છે એ આપવામાં આવેલી છે. આના માટે તમને જે છે એ 21,000 રૂપિયા પ્રતિ માસ ભાડું ચૂકવવાનું રહેશે. એજન્સીને સર્વિસ ચાર્જ પ્લસ જીએસટી જે છે એ અલગથી ચૂકવવાનું રહેશે. એજન્સી દ્વારા શાળા સહાયક માટે નિયત કરેલ માસિક મહેનતાણું બેંક મારફતે ચૂકવી તેની પહોંચ સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાસન અધિકારીને રજૂ કરેથી તેઓને પાછળથી બિલની ચૂકવણી કરવામાં આવશે. અને સરકારી કર્મચારીને લાભો જે પણ મળે છે એ તમને લાભો મળશે નહીં, કારણ કે આ જે છે એ આઉટસોર્સિંગથી ભરતી છે 11 મહિનાના કરાર આધારિત. તો આ પ્રમાણેની જે છે એ શાળા સહાયકની નવી ભરતી કરવામાં આવનાર છે. આના માટે ફોર્મ જે છે એ સરકાર દ્વારા જે છે એ જાહેરાત કરવામાં નહીં આવે, પરંતુ એજન્સી નીમવામાં આવશે અને એ એજન્સી દ્વારા તમારા જિલ્લાની અંદર જે છે એ ભરતી કરવામાં આવશે. તો તમારે જિલ્લાના જે પણ શિક્ષણ અધિકારી હોય એમની કચેરીથી ઇન્ફોર્મેશન મેળવી લેવાની છે કે શાળા સહાયક ભરતી માટે કઈ એજન્સી નિમણૂક કરવામાં આવી છે અને એના માટે જે છે એ ફોર્મ એમના દ્વારા ક્યારે ભરવામાં આવશે. બની શકે છે કે એજન્સી દ્વારા ઓલરેડી જે છે એ આની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી હોય તો તમારે જે છે એ જોઈ લેવાનું છે કે તમારા જિલ્લામાં કઈ એજન્સી મૂકવામાં આવેલી છે અને એના દ્વારા જે છે એ આ ભરતી ક્યારે કરવામાં આવે છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે શાળાઓમાં શાળા સહાયકની નવી ભરતી કરવામાં આવનાર છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.